મારે એન્કલેસની એક્ઝામ આપવી તો છે, પણ મને બહુ જ બીક લાગે બીકોઝ મારે નર્સિંગ પૂરું કરે અને અત્યારે 6 થી 7 વર્ષનો ગેપ થઈ ગયો. તો પોસિબલ છે ખરા આટલા બધા ગેપ પછી? પોસિબલ છે જ. એઝ લોંગ એઝ તમારું જે ઇન્ડિયાનું કાં તો બીજી કોઈ કન્ટ્રીમાં તમારું નર્સિંગનું લાયસન્સ એક્ટિવ હોય તો પછી તમે કોઈ બી અબ્રોડની પ્રોસેસ કરી શકો. પણ હું ઓલરેડી અત્યારે કેનેડામાં રહું છું અને મારા બીકોઝ મારી જે બેઝિક રિક્વાયરમેન્ટ્સ હોય એ પૂરી કરવા માટે મારે જોબ ઓલરેડી ચાલુ છે, રાઈટ? તો વિથ જોબ પોસિબલ છે ખરા એન્કલેસની તૈયારી કરવી અને પાસ કરવી? યસ, પહેલાં તો જો તમે અબ્રોડ હોય અને તમારે સ્ટાર્ટ કર્યું હોય નર્સિંગની પ્રોસેસ તો એન્કલેક્સની પ્રિપરેશનના પહેલાં તમારે બહુ બધી પ્રોસેસ હોય, ઇવાલ્યુએશન સર્વિસીસ એ બધાથી ગો થ્રુ થવું પડે. એના માટે તમારે મે બી ઇંગ્લિશની બી આયલ્સ એક્ઝામ આપવી પડશે પ્લસ એન્કલેક્સ આપવી પડશે. પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું કહું તો મેં નર્સિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરી અને મેં મારું ગ્રેજ્યુએશન કર્યું નર્સિંગનું ઇન્ડિયામાં. એની વચ્ચે આ 8 યરનો ગેપ હતો. સ્ટીલ મેં પ્રોસેસ બી કરી અને મેં એન્કલેક્સ ફર્સ્ટ ટાઈમમાં પાસ બી કરી. તો પોસિબલ તો છે જ. તો અરાઉન્ડ કેટલો ટાઈમ લાગે, રાઈટ? તમારે લેટ્સ સે તમે રીડિંગ કરવાનું ચાલુ કરો વિથ જોબ, કેટલો ટાઈમ અપ્રોક્સિમેટલી ગણવાનું કે હું આટલી તૈયારી કરું તો તેના ચાન્સીસ કે હું પાસ કરી શકું? તારો એક્સપિરિયન્સ શું હતો? તો જે પ્રમાણે બહુ બધો ગેપ હોય તો હું સજેસ્ટ કરું કે જો તમે ફ્રેશલી ગ્રેજ્યુએટ થયા હોય કાં તો 1 or 2 યરનું જેટલો ગેપ હોય તો વાંધો નહીં આવે. પણ 3 યર કરતાં વધારે ગેપ હોય તો હું સજેસ્ટ કરું કે કોઈ બી અત્યારે એન્કલેક્સના કાં તો RN ફેશન એવા બહુ બધા પ્રોગ્રામ કાં તો કોર્સીસ અવેલેબલ હોય છે ઓનલાઈન, તો તમે એ કરી શકો તમારે એન્કલેક્સની એક્ઝામમાં હેલ્પ કરવા માટે. પ્લસ તમારી પ્રોસેસ સ્ટાર્ટ થાય ઇવાલ્યુશનની તી એન્કલેક્સની એક્ઝામ આપો એ વચ્ચે બહુ બધો ટાઈમ પીરિયડ હોય તો એ વખતે તમે અહેડ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો ને તો એટ ધ એન્ડ એન્કલેક્સની એક્ઝામ આવે, છેલ્લું સ્ટેપ હોય એન્કલેક્સની એક્ઝામ આવે ત્યાં સુધી તમારે હરખું એવું બધું એકવાર રીડિંગ એ થઈ ગયું હોય પ્લસ તમારે એકવાર ફરીથી રિપીટેશન બી થઈ જાય. અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે મારો 8 વર્ષનો ગેપ હોવા છતાં હું ક્વિક લર્નરું, એટલે મેં એવરી ડે 3 to 4 અવર તો રીડિંગ કરવાનું જ. પ્લસ તમારું જેટલું તમે રિવિઝન વધારે કરશો ને એટલું વધારે હેલ્પ થશે. હવે ચલો મેં એકવાર એન્કલેક્સની એક્ઝામ બી પાસ કરી દીધી તે કીધું એ રીતે, પણ મને સૌથી વધારે ડર એનો લાગે કે જ્યારે હું ઇન્ટરવ્યૂ આપીશ કોઈ બી જોબનું તો મને ખબર છે કે ફર્સ્ટ ક્વેશ્ચન તો ઇન્ટરવ્યુઅર એક જ આસ્ક કરશે કે આટલા બધા ગેપ પછી અમે તમને કેમ હાયર કરીએ. તો હું શું આન્સર આપું એ પર્ટિક્યુલર ક્વેશ્ચનનું? યસ, તો નોર્મલી જ્યારે ઇન્ટરવ્યુઅર તમારો ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે એમનો ક્વેશ્ચન એવું નહીં હોય કે તમે આટલો ગેપ કર્યો તો તમને કેમ હાયર કરવું, પણ મેઇનલી એ લોકો એ જ પૂછશે કે તમે આટલો ગેપ હતો, ઇટ્સ ઓકે, પણ ઇન બિટવીન આ ગેપની અંદર તમે એઝ અ નર્સ તમે તમારા ફિલ્ડમાં કઈ રીતે કનેક્ટ રહ્યા. તો 1-2 વસ્તુ તો પહેલી વસ્તુ કે મેં વોલન્ટિયર કર્યું હતું કે એ વખતે મારી જોડે RNનું લાયસન્સ હતું નહીં, પણ હું ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જઈ અને એઝ અ વોલન્ટિયર કરતી હતી. તો મને ખબર પડતી કે અહીંયા કેનેડિયનમાં કઈ રીતે હેલ્થ સિસ્ટમ વર્ક કરે ને બધું. તો બીજી વસ્તુ, તમે તમારા નર્સિંગ ક્લાસમેટ હોય જે ઓલરેડી RN કાં તો એઝ અ હેલ્થકેર વર્કર જોબ કરતા હોય હોસ્પિટલમાં તો એમની સાથે કનેક્ટ રહેવાનું અને એમને તમે કોઈ બી ક્વેશ્ચન હોય કે કઈ રીતે કામ કરે, કે ઇન્ડિયાના જેવું જ છે કે હોસ્પિટલ સિસ્ટમ કઈ રીતે શિફ્ટ કઈ રીતે હોય, એ બધું તમે પૂછી શકો અને તમે કનેક્ટ રહી શકો કે કેવું ચાલે, કે તમારે શું કરવાનું, રાઈટ? પછી ત્રીજી વસ્તુ કે તમારા નર્સિંગ મેગેઝિન્સ એ બધા રીડ કરો, કાં તો કોઈ બી નર્સિંગ આર્ટિકલ ઓનલાઈન હોય કાં તો પછી બોર્ડ ઓફ નર્સિંગની વેબસાઇટ પર નવું કંઈ બી રિસર્ચ હોય કે એ બધા લોકો પોસ્ટ કરતા જ હોય તો એ તમે તમારું નોલેજ એઝ અ નર્સ તમે જોબ કરતા હો તો કેવું અપ ટુ ડેટ રાખો. તો એ રીતે બી તમે એઝ અ નર્સ ભલે જોબ ના કરતા હોય તો બી તમે તમારી ફિલ્ડ જોડે કનેક્ટ રહી શકો. તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે મેં કેનેડાની અંદર રહી અને યુએસની RN માટે પ્રોસેસ કરી હતી અને હું ઇન્ડિયામાંથી નર્સિંગ પાસ કર્યું. તો મારો ટોટલ પીરિયડ 1.5 year જેવું લાગ્યું હતું ઇવાલ્યુએશન પ્રોસેસથી સ્ટાર્ટ કરીને એન્કલેક્સ પાસ કરીને મારું લાયસન્સ આવ્યું ત્યાં સુધી. અને મેં 3 monthની પ્રિપરેશન કરી હતી અને પ્લસ મેં એક કોર્સ બી કર્યો હતો 3 monthની અંદર એન્કલેક્સ પ્રિપરેશન માટે. પણ બધું થઈને મારે 1.5 yearમાં બધું પ્રોસેસ પતી ગયું હતું અને મારી જોડે RNનું યુએસનું લાયસન્સ હતું. યસ, અને જો તમારે ઇન્ટરવ્યુઅર બેઝિકલી ઇન્ટરવ્યુમાં કયા ક્વેશ્ચન્સ પૂછે અને કઈ રીતે એને આન્સર કરવા એ જાણવું હોય તો સ્ટે ટ્યુન્ડ એન્ડ ફોલો મોમલી ટુગેધર.